સુરેન્દ્રનગરના લીંબડીના રસ્કા ગામની સીમમાં 80 જેટલા વીજ થાંભલા પરથી વીજ વાયર કાપી તસ્કરો ચોરી કરી ગયા। ખેતીવાડી ફીડરના વીજપોલને તસ્કરોએ નિશાન બનાવ્યા અને આ જ વીજ વાયર થકી ખેડૂતોના ખેતર સુધી વીજળી પહોંચે છે। આથી વાયરની ચોરી થઈ જતા ખેડૂતોને પણ વીજળી નથી મળી રહી। બીજી તરફ ખેડૂતો સિંચાઈ કે પિયત પણ નથી કરી શકતા। જો કે હાલમાં તો પીજીવીસીએલ અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે। આજ સવારમાં 6 વાગે મારા ગામના ખેડૂત લીંબડીની સીમ જમીન છે ત્યાં ખેતી માટેના લાઇટ હોય છે ત્યાં જો પાણી ચાલુ કરવા આવ્યા તો રાતના કંઈક ચોરી ગયેલા હતા વાયર। એટલે મને જાણ કરી એટલે હું ત્યાં રૂબરૂ આવ્યો તો લગભગ 50 થી 80 ગારા વાયર ચોરી ગયેલા છે। એટલે મેં પોલીસ સ્ટેશને અને જીબી મેં જાણ કરી। ખેતીવાડી ફીડરના વીજપોલને તસ્કરોએ નિશાન બનાવ્યા અને આ જ વીજ વાયર થકી ખેડૂતોના ખેતર સુધી વીજળી પહોંચે છે। આથી વાયરની ચોરી થઈ જતા ખેડૂતોને પણ વીજળી નથી મળી રહી। બીજી તરફ ખેડૂતો સિંચાઈ કે પિયત પણ નથી કરી શકતા। જો કે હાલમાં તો પીજીવીસીએલ અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે।